આનંદમય કોષ અથવા તો આનંદને ઊંચું સ્થાન આપવું હોય તો વિજ્ઞાનમય કોષ. એ પાંચેય કોષમાંથી પણ પાંચેય કોષોથી પણ કર્મથી છૂટાતું નથી. જેમ કર્મ કરો એમ કર્મમાં બંધાય, જેમ કર્મ કરતા જાય એમ કર્મમાં બંધાય. ઓલા કીચડમાં કેમ અમુક વરસાદના સમયમાં જમીનમાં ફોલા પડે, પછી ફોલામાં પગ પડી જાય તો આપણે બહાર નીકળવા જાય એમ વધારે ઊંડા કૂદતા જાય. એટલે આપણા ભાણ સાહેબના વેલના કોઈ સંતે લખ્યું છે કે જેમ જેમ જીવ છૂટવાના ઉપાય કરે તેમ તેમ બંધાય. આપ બળે ઉગરે નહીં ઉગારે ત્રિભુવન રાય, એવી કંઈક સાખી છે કે ભજનમાં કળી આવે છે. છૂટવાનો ઉપાય કરવો હોય ને તો ગુરુ બતાવે એ ઉપાય કરો. એ સાચો ઉપાય છે, એ મોટો ઉપાય છે, પાછો સહજ ઉપાય છે. કેમ કે કર્મ છે ને એ છૂટેલું બાણ છે. ભાથામાંથી બાણ છૂટી ગયું પછી પતી ગયું. એ પણ એક દ્રષ્ટાંત આવે છે કે એક ભાઈ હતા ને, શિકાર કરવા ગયા. પછી આમ એને હરણ દેખાણું. હરણ દેખાણું એટલે બાણ માર્યું, પણ બાણ છૂટ્યું ને તરત ખબર પડી ઓહો આ તો હરણ નહોતું, ગા હતી. એ દ્રષ્ટિભેદનો, એ દ્રષ્ટિનો ભ્રમ, અને એ ભ્રમરૂપી કર્મ. ખબર ન પડે એટલે ખૂબ જ જાગૃતિની જરૂર છે. કર્મમાં જાગૃતિ રાખવી, ધર્મમાં જાગૃતિ રાખવી, જ્ઞાનમાં જાગૃતિ રાખવી, યોગમાં જાગૃતિ રાખવી, ભક્તિમાં જાગૃતિ રાખવી. આપણી ઇન્દ્રિયો અને આપણું મન આપણને વારંવાર વિચલિત કરી નાખે છે, ચલાયમાન કરી નાખે છે. અને આપણે અંદરથી બધી રીતે કેપેબલ હોઈએ તો બહારના વાતાવરણો આપણને પરેશાન કરી નાખે છે. એ પણ કર્મનો જ પ્રભાવ છે. ખરેખર તો આ દેહ મળ્યો છે ને એમાં મનથી, વચનથી, કર્મથી, દેહથી, ઇન્દ્રિયોથી ગુરુમય થઈ જવું અને એના વચન પ્રમાણે, એની ઈચ્છા પ્રમાણે, આજ્ઞાઓ પ્રમાણે, એમાં ભગવાનપણાનું નક્કી કરીને એ પ્રમાણે એ દિવ્ય કર્મમાં ઓતપ્રોત થઈ જવું. એક જ ફેરામાં બધું પૂરું થઈ જાય. મોટા મોટા અવતારોને પણ કર્મએ છોડ્યા નથી, અને ગુરુ કૃપાવાળાને કર્મ નડ્યા નથી. ભલે આપણી પાસે કાંઈ ન હોય, પણ વાત સમજાઈ જવી જોઈએ. જો જેસલ છે ને એ કેવો હતો, કેવો એનો અહંકાર હતો, મેરુ પર્વત જેવડો, હિમાલય જેવડો. પણ તોરલે કીધા પછી બધું અહંકારને એક બાજુ મૂકી દીધો.
અને તરત જ દુનિયા આખી એની નિંદા કરતી હતી, ટીકા કરતી હતી. કાંઈ જોયા વિના સદગુરુના શબ્દને પકડી લીધો. તો એ આ એક જ જન્મમાં પીર થઈ ગયો. લ્યો, આવા એક એક દાખલા તમે લઈ લ્યો. વાલીઓ એણે ગુરુના શબ્દને પકડી લીધો તો જૂના જે કાંઈ કર્મ હતા એ બધા પૂરા થઈ ગયા. પછી નવા સત્કર્મનો, દિવ્ય કર્મનો ઉદય થયો, જ્ઞાન થયું, ત્રિકાળ જ્ઞાની બની ગયા. 84ના બંધનો છૂટી ગયો અને ઋષિપદ મળ્યું. મહાન જ્ઞાની થઈ ગયા. એ આપણે ધ્યાન કરીએ તો ધ્યાન ન લાગવા દઈએ, ભજન કરીએ તો ભજનમાં મન ન લાગવા દઈએ, સારો વિચાર આવે તો સારો વિચાર આપણને સ્થિર ન રહે. એનું બધાનું કારણ કર્મ છે. કાંઈક સારું કરવા જાય ને આટલું કર્મ આવે. આવી રીતે કર્મમાં જો માણસ જાગૃત રહે તો એનો એકેય શ્વાસ, એકેય પલ, એકેય ક્ષણ ફેલ ન જાય. લેખે જ લાગે, બધું લેખે લાગે. પણ એ રીત ગુરુ શીખવાડે એમ કરીએ તો આપણે કાલ કે પરમ દિવસે જ વાત થઈ હતી, અહીંયા થઈ હતી કે પછી ઘરે ખબર નહીં. માણસ મહાન બને છે કર્મથી અને ચંડાળ બને છે તો એ કર્મથી. એટલે સંતો, શાસ્ત્રો ને સદગુરુ આપણને સત્કર્મ કરતા શીખવાડે. કર્મની અંદર જાગૃતિ રાખવી, કેવા કર્મમાં પ્રેરાવું અને કેવા કર્મમાં ન પ્રેરાવું એ આપણને શીખવાડે ગુરુ. અર્જુનને પણ એ શીખવાડ્યું કે તું આમ કર. એટલે સર્વપ્રથમ સદગુરુ આપણને પ્રાથમિક ભૂમિકામાં જ ગુરુચરણમાં આપણને ભગવાનપણાની નિષ્ઠા પકડાવે, ગુરુ જ પરમાત્મા છે એ સમજાવે. એવું નક્કી થઈ જાય ને તો ગુરુનો શબ્દ આપણે ક્યારેય લોપી ન શકીએ. ને કે વારંવાર ઉલ્લંઘન થઈ જાય, લોપાઈ જાય, અનાદર થઈ જાય, મર્યાદાનો ભંગ થઈ જાય. પેલો પછી વિવેક બહાર ક્યાંય જાય જ નહીં. ખાલી આટલું જ નક્કી કરવું પડે કે મારા સદગુરુ છે ને એ સાક્ષાત પરિબ્રહ્મ છે, પરમાત્મા છે. એ દિવ્ય કર્મનું બીજ રોપાઈ ગયું જો નક્કી થઈ ગયું તો પછી એ જ કર્મ છે એ ઉગે ને વટવૃક્ષ થાય. જગત આખામાં એની ડાયડું ને છાંયો ને ફળ ને ફૂલ ને પાન ને મંડે લાગવા. એટલે આવી કર્મની ગહનતા છે ને કર્મની મહાનતા પણ છે. અને ગુરુ કી એમ કરીએ તો કર્મની સહજતા પણ છે. કર્મ સહજ થઈ જાય. નકર હાડું બહુ ઉપાધિવાળું તો છે. જેમ પાણીમાં ખાલી આપણે પડ્યા રહીએ ને તો એ મેલ ધોવાઈ જાય. ભલે ને કહી અને હાબુ ન હોય તો કાંઈ નહીં, પણ નદીમાં જઈને પડવું તો પડે ને. પણ પડતા પહેલા શું શીખવું જોઈએ? તરતા શીખવું જોઈએ. નકર
મેલ તો ધોવાઈ જાય, પેલો જીવે ધોવાઈ જાય, પ્રાણી ધોવાઈ જાય. બરાબર. એટલે સદગુરુ આપણને શું શીખવાડે કે તું તરતા શીખી જા. તરતા શીખી ગયો એટલે એ નાવા જવાનો 100%, અને નાવા ગયો એટલે એનો મેલ ધોવાનો એ 100%. અને એનો મેલ ધોવાનો નાવાની મજા આવી એટલે 50 જણાને નાવા લઈ જવાનો એ વાત 100%. બરાબર ને? અને કદાચ એની વાહે કોઈ ન જાય તો એ એકલો તો જાય જ. આપણે તો નાવા જવું છે. સરસ પૂર્તિ આવી જાય, ભૂખ લાગે, નાહી લીધા પછી મેલ ધોવાઈ જાય, હળવા ફૂલ થઈ જાય. એમાં કર્મના કાટ છે, મનના જે મેલ છે એ ગુરુ મહિમાના આ જ્ઞાનરૂપી નદીમાં ડૂબકી મારીએ એમાં પડ્યા રહીએ ને ખાલી તોય કામ થઈ જાય. આ બધી રીતો ઝીણી ઝીણી રીત છે. નકર ઓલું ભાવેશ કે એમ નદીએ નાવા ગયા હોય ન્યા બેઠા રહીએ તો હાંજ પડી જાય. એમ આમાં પર્યાણ કર્યા કર્યું તો હાંજ એટલે હું દી આત્મી ગયો એટલે શું કહેવાય, આયુષ પૂરું થઈ ગયું. દરિયાનો સ્વભાવ જ છે. એ કંઈ થોડો એને ખબર છે કે આ ભાઈ નાવા આવ્યા, એને તો એવું લાગે કદાચ જોવા આવ્યો હોય, બેઠો છે જો પાસે. દુકાનદારની પાસે જઈને બેઠા રહીએ તો એ થોડો માલ આપે, કહેવું પડે કે લાવો ભાઈ આ અમારે જોઈએ છે. એનું મૂલ ચૂકવવું પડે, એનું દાણ ચૂકવવું પડે, ઋણ ચૂકવવું પડે. એમ કર્મ કરવાની જે કુશળતા છે એ સદગુરુ શીખવાડે. કર્મમાં કુશળ ગુરુ સિવાય કોઈ શીખવાડી ન શકે. એવી કુશળતા કોઈ, એવો કુશળ કોઈ બનાવી ન શકે. મહત્વની વસ્તુ જ એટલી છે. એનું મન થાય ને નાની એવી ક્રિયામાં છે ને કર્મ ધોઈ નાખે. પણ પેલા એને સમજાવવું પડે. સમજાવવાનું કારણ એ છે ને ત્યાં સુધી એને મહિમા નહીં ઉઠે, એને ગુણ નહીં ઉઠે, એને જે ગુરુના ઉપકાર છે એ ઉપકાર યાદ નહીં આવે. જેમ કબીર સાહેબે કીધું ને કે સદગુરુ કી અનંત મહિમા, અનંત કિયા ઉપકાર, અનંત લોચન ઉઘાડ્યા, અનંત દિખાવનહાર. ઓલું કાંઈક છે ને, ઉપકાર તમારા ભારી રહે. એવા ગુરુના ઉપકાર છે આપણી ઉપર, ને એવા ગુરુના ઋણ છે આપણી ઉપર, ને એવા ગુરુના ગુણ આપણી પાસે છે. એ ગુણને ગાયા કરીએ વારંવાર, અને ગુણને ગાતા ગાતા ભેગી આપણી અરજુ કર્યા કરીએ, સ્તુતિ કર્યા કરીએ, પ્રાર્થના કર્યા કરીએ, શરણાગતિ સ્વીકારતા જઈએ. તો એમ કરતાં કરતાં અમુક ગુણ ઉઠી જાય ને પછી જ એની મજા આવે. ગંગાજી માણા નાવા ગયો હોય ને એમાં મરી જાય ને તોય માણા એમ કે ભાઈશાળી હો ભાઈ. કેમ તો કે મરી ગયેલો માણા હોય એને અહીંયા અગ્નિ દીધો હોય અને પછી તો એના ફૂલમાં નાખવા જાય, ગંગાજીમાં પધરાવા જાય, તો આ તો એની મેળાએ કેવો ભાગ્યશાળી. નાવા ગયો ને લ્યો ગંગામાં દેહ છૂટી ગયો. બસ આવી રીતે કર્મમાં કુશળ આપણે બનવું, અને એ આપણને સદગુરુ મહારાજ શીખવાડે છે. એ ભક્તિમાં નિપુણ બનવું. તો સંપૂર્ણપણે જેમ છે એમ આપણું મૂળ ઘર, આપણું મૂળ સ્વરૂપ, આપણું મૂળ લક્ષ્ય અહીંયા આપણે પહોંચી જઈએ. સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સર્વદાતા સદગુરુ ભગવાન સત જયંતિ
રામ બાબાની જય. જગતજનની જગદંબા સતમા મુક્તામાની જય.